જય સ્વામિનારાયણ। અમેરિકન ચોપસી બનાવવા માટે થઈને સૌપ્રથમ પહેલાં આપણે અહીંયા ટમેટાં છે એના મોટા મોટા પીસ કરી અને એની પ્યુરી બનાવી લેશું। હવે એને ગેસ ઉપર પ્યુરી બનાવવા માટે થઈને મૂકશું। હવે આને ગેસ ઉપર મૂકી દીધા છે અને એની અંદર 1 ગ્લાસ પાણી એડ કરશું। હવે આ ટમેટાની પ્યુરી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધીમાં આપણે મગ બાફી લઈએ। મગ મેં 5 થી 6 કલાક પલાળેલા છે। હવે એમાં થોડું પાણી નાખી અને એને માઇક્રોવેવમાં બાફી લેશું, અથવા તો ગેસ ઉપર પણ બાફી શકાય। આ મગ ડૂબે એટલું પાણી નાખ્યું છે આપણે, એને માઇક્રોવેવમાં બાફવા મૂકી દઈએ, અથવા તો ગેસ ઉપર પણ આને આવી રીતના મૂકી અને જ્યાં સુધી આમ ચડી જાય, થોડા બહુ જ નહીં આમ સાવ કહેવાય ને કે ગળી જાય એવા નહીં બાફવાના, પણ છૂટા જ બાફવાના। હવે પહેલાં તળવાના નૂડલ્સ બનાવી લેશું। આ મેં 1 કપ મેંદો લીધો છે, એની અંદર 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરશું। એનાથી પણ ઓછું હોય તો પણ ચાલે। ચપટી બેકિંગ પાવડર એડ કરશું અને 2 ટીસ્પૂન જેટલું તેલ। અને એકદમ ચિલ્ડ પાણી, જે પાણી એકદમ બરફનું કરેલું હોય ને એવું ચિલ્ડ પાણી લેવાનું છે। અને આનો પરોઠા જેવો લોટ બાંધવાનો છે। આ લોટ બંધાઈ ગયો છે। આવો કઠણ પરોઠા જેવો લોટ બાંધવાનો, જેથી કરીને રોટલો વણવામાં આપણે વાળવાનો લોટ લેવો ન પડે। આપણે જે લોટ બાંધ્યો હતો ને એમાંથી આવા મીડિયમ સાઇઝના 1 સરખા 4 લુવા કરી લીધા છે। હવે એનો મોટો પતલો રોટલો વણી અને એની સ્ટ્રાઈપ બનાવશું। હવે તળવાના નૂડલ્સ માટે થઈને અહીંયા એક સાઈડ આપણે તેલ મૂકી દીધું છે અને આ વણાઈ ગયું છે। આવી પતલી રોટલી જેવું વણી લીધું છે। હવે એની સ્ટ્રાઇપ્સ કરી લઈએ। આવી રીતની પતલી પતલી સ્ટ્રાઇપ કરી લઈશું હવે આખા રોટલાની। હવે આની બધી સ્ટ્રાઇપ્સ ઝીણી ઝીણી સરસ થઈ ગઈ છે, બને એટલી ઝીણી જ કરવાની ટ્રાય કરવાની। હવે આને મિડલમાંથી એક સ્ટ્રાઇપ્સ કરી નાખશું એટલે આવી રીતના થઈ જશે। હવે આ તેલ આવી ગયું છે, એમાં આપણે આવી રીતના બધી સ્ટ્રાઇપ્સ નાખી દેશું। મીડિયમ ફ્લેમ ઉપર આવા બ્રાઉન કલરના તળી લીધા છે। હવે એને કાઢી લઈએ। જો આવી રીતના આપણે બીજો રોટલાની પણ સ્ટ્રાઇપ્સ કરી લીધી છે। હવે એને તળવા નાખી દઈએ। જો આપણે પહેલી રોટલી જે વણીને એમાં જે વાળવાનો લોટ લીધો નહોતો, એટલે જે સ્ટ્રાઇપ્સ આપણે તેલમાં નાખતા હતા તો એ પડતી નહોતી, એટલે આમાં મેં થોડોક વાળવાના લોટમાં મેંદો લીધો છે, એટલે જેથી કરીને આ બધી સ્ટ્રાઇપ્સ ફટાફટ પડી જાય। હવે આ અમેરિકન ચોપસીનું બધું વેજીટેબલ્સ છે। કેપ્સિકમ, ગાજર, કોબીજ, ફણસી, સોયા સોસનો વિડીયો મેં આગળ અપલોડ કરેલો છે। ઝીણા સમારેલા ટમેટાં, કેચઅપનો મેં આગળ વિડીયો અપલોડ કરેલો છે, ઇન્સ્ટન્ટ કેચઅપનો પણ, કોર્નફ્લોર, આદુનો ટુકડો, લીંબુ, પછી આજીનો મોટો, મરચું, ખાંડ, ગરમ મસાલો, તેલ, મેગી જે ઇન્સ્ટન્ટ બનાવવાની હોય છે એનો વિડીયો પણ મેં આગળ અપલોડ કરેલો છે। તળવાના નૂડલ્સ જે હમણાં આપણે બનાવ્યા તેલ અને આપણે જે પ્યુરી બાફવા મૂકી હતી આને હવે થોડીક ઠરે પછી આને બ્લેન્ડર મારી અને એને ગાળી લેવાની છે, અને મીઠું। હવે આપણે અમેરિકન ચોપસીનો વઘાર કરીએ। હવે એમાં આપણે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ। મીડિયમ ગેસે આને
મીડિયમ ગેસે તેલ થવા દઈએ. પછી સૌપ્રથમ પહેલાં એમાં ફણસી એડ કરશું. હવે આ તેલ આવી ગયું છે, એમાં આપણે ફણસી એડ કરશું. હવે આ ફણસી નાખ્યા પછી 2 મિનિટ થઈ ગઈ છે. એની અંદર ગાજર એડ કરી દઈએ. પછી સાથે સાથે કોબીજ પણ એડ કરી દઈએ. હવે કેપ્સિકમ પણ સાથે સાથે એડ કરી દઈએ. હવે આ શાકને ધીમા ગેસે મીડિયમ ગેસે સાંતળવા દઈએ છીએ. સાથે સાથે આની અંદર પાણી એડ કરવા માટે થઈને અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકેલું છે. પાણી થઈ જાય પછી આની અંદર એડ કરશું. હવે આને ધીમા ગેસે મીડિયમ ગેસે સાંતળતા હતા. હવે એની અંદર 1/4 ટીસ્પૂન જેટલો આજીનો મોટો એડ કરી અને એને સાંતળી લઈએ થોડું. અને ત્યાં પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર પાણી એડ કરી દઈએ. આ જેટલું આપણે આ માપ લીધું છે ત્યારે અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું. હવે આની અંદર આપણે ઝીણા સમારેલા ટમેટાના ટુકડા એડ કરી દઈએ. હવે આની અંદર આપણે ધીમા ગેસે જે સાંતળ્યું હતું આની અંદર મોસ્ટ ઓફ પાણી બધું બળી ગયું છે અને ફણસી છે, ગાજર છે, બધું ચડી ગયું છે. જો હું દેખાડું ફણસી આવી રીતના એક સ્પૂન લઈ અને ફણસીને આમ દબાવી જોવાની અને ચેક કરી જોવાની. જો ફણસી ચડી ગઈ છે ચડી ગઈ છે સરસ. હવે આની અંદર આપણે બધું એડ કરીએ. સૌપ્રથમ પહેલાં એની અંદર ટોમેટો પ્યુરી એડ કરશું. પછી અંદર કેચઅપ એડ કરશું. અહીંયા 1/2 કપ જેટલો કેચઅપ લીધો છે. હવે એક આ નાનો ટુકડો આદુનો છે એને આપણે ખમણીથી ખમણી લેશું. હવે મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરશું. મરચું પણ જેટલું સ્પાઇસી ભાવતું હોય એટલું એડ કરવાનું. અહીંયા મેં 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું મરચું એડ કર્યું છે. ગરમ મસાલો 1 ટેબલ સ્પૂન જેટલો. બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ, કારણ કે આપણે કેચઅપ પણ અંદર એડ કર્યો છે. પછી આમાં ખાંડ ઓછી વધારે પણ કરી શકાય. હવે બધું 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરશું. એક ટેબલ સ્પૂન જેટલું ચીલી સોસનો વિડીયો આગળ મેં અપલોડ કરેલો છે. આપણે જે મગ બાફવા મૂક્યા હતા એ 1 કપ જેટલા મગ એડ કરશું. હવે આની અંદર જે નૂડલ્સ બનાવેલા છે એ એડ કરશું. ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે, એની પેસ્ટ બનાવી લઈએ.
થઈ ગઈ છે. હવે આમાં ફરતી રેડી દઈએ આપણે. પહેલાં થોડીક એડ કરીએ. હવે આ પહેલાં રાખી હતી આપણે હાફ, એ પાછી એડ કરી દઈએ, કારણ કે એકસાથે એડ કરવાથી બધું મિક્સ થઈ જાય વધારે પડતું, એટલે આપણે હાફ હાફ નાખી. સરસ, આમાં આનું સરસ બાઇડિંગ આવી ગયું છે. અને આ ગરમ જ સર્વ કરવાની હોય છે. આમ જોઈએ તો આ શિયાળામાં ખાવા જેવી આઈટમ છે, પણ અત્યારે પણ એસીમાં બેસીને ખવાય. હવે આ આપણી અમેરિકન ચોપ્સી રેડી થઈ ગઈ છે. હવે આમાં આપણે સોયા સોસ એડ કરવાનો છે, પણ બાળકોને, અમારા ઘરમાં બાળકો છે એને ભાવતો નથી, તો હાફ આમાંથી કાઢી લઉં છું અને હાફમાં સોયા સોસ એડ કરું છું. હવે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ એડ કરી દેશું. મિક્સ કરી લઈએ અને હવે સર્વ કરીએ. અમેરિકન ચોપ્સી રેડી થઈ ગઈ છે. જો એને સર્વ કરી છે. આ સ્ટીલની ડીશમાં સોયા સોસવાળી લીધી છે અને આ સોયા સોસ વગરની. હવે એના ઉપર આપણે તળેલા નૂડલ્સથી ગાર્નિશ કરીએ. આપણે જે લાસ્ટમાં આની ઉપર કોર્નફ્લોરની સ્લરી એડ કરી છે, એ જ્યારે ગેસ્ટ આવે ત્યારે એડ કરીએ તો ચાલે. પહેલાં એડ કરીએ તો બધું મિક્સ થઈ જાય, આપણે જેને સાદી ભાષામાં કહીએ કે ખીચડો થઈ જાય એવું થાય. એટલે છેલ્લે જ બધું બનાવીને રાખવાની અને છેલ્લે કોર્નફ્લોરની સ્લરી એડ કરી અને ગરમ ગરમ સર્વ કરવાની. તો તૈયાર છે અમેરિકન ચોપ્સી.